શ્રી ગણેશાય નમઃ. પુરુષોત્તમ ભગવાનની જય. હર હર મહાદેવ. સોમવતી અમાસ પુરુષોત્તમ માસમાં આવતી હોવાથી જપ, તપ, દાન અને સ્નાનનો અનેક ગણો મહિમા છે. આ દિવસે દાન અને સ્નાન કરવાથી મનુષ્યને ગોલોકમાં વાસ થાય છે. અધિક માસની અમાસનું વિશેષ મહત્ત્વ છે. ગોરમાની પૂજા સાથે શિવજીની પૂજા પણ થાય છે અને શિવજીને પ્રાર્થના કરવામાં આવે છે કે હે પ્રભુ, અંત સમયે સંભાળ રાખજો. જ્યારે આત્મા પરમાત્મામાં વિલીન થાય ત્યારે ભગવાન શિવ રક્ષક બને છે. ભગવાન શ્રી નારાયણ જીવને ગોલોક ધામમાં પહોંચાડે છે અને શરણમાં લે છે. એટલે આ અમાસ હરિહર એટલે કે વિષ્ણુ અને શિવજીને પ્રિય છે. હરિહરની પૂજા કરીને ભક્તો મન વાંછિત ફળ પ્રાપ્ત કરે છે. તો આજે સાંભળીએ સોમવતી અમાસની કથા. એક ગરીબ બ્રાહ્મણ પરિવાર હતો. એ પરિવારમાં પતિ, પત્ની અને એક પુત્રી હતી. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ તેની દીકરી ધીરે ધીરે મોટી થવા લાગી. વધતી જતી ઉંમર સાથે દીકરીમાં તમામ સ્ત્રી ગુણોનો વિકાસ થતો ગયો. તે છોકરી સુંદર, સંસ્કારી અને પ્રતિભાશાળી હતી, પરંતુ ગરીબ હોવાને કારણે તે લગ્ન કરી શકતી ન હતી. એક દિવસ એ બ્રાહ્મણના ઘરે એક ઋષિ મહારાજ આવ્યા. યુવતીની સેવાની ભાવનાથી ઋષિ ખૂબ જ પ્રસન્ન થયા. કન્યાને લાંબા આયુષ્ય માટે આશીર્વાદ આપતા ઋષિએ કહ્યું કે આ શોકરીના હાથમાં લગ્નની રેખા નથી. પછી બ્રાહ્મણ દંપતીએ ઋષિને ઉપાય વિશે પૂછ્યું. છોકરીએ શું કરવું જોઈએ જેથી તેના હાથમાં લગ્ન શક્ય બને? થોડીવાર વિચાર કર્યા પછી સાધુ મહારાજે પોતાની સૂઝથી ધ્યાન ધર્યું અને કહ્યું, થોડા અંતરે એક ગામમાં સોના નામની એક ધોબી સ્ત્રી તેના પુત્ર અને પુત્રવધુ સાથે રહે છે, જેઓ ખૂબ જ નમ્ર, સંસ્કારી અને તેના પતિ પ્રત્યે સમર્પિત છે. જો આ સુકન્યા તે ધોબીની સેવા કરે અને તે સ્ત્રી તેના લગ્ન એટલે કે સેંથા પર સિંદૂર લગાવે અને તે પછી આ છોકરીના લગ્ન થઈ જાય તો આ છોકરીના વૈધવ્યનો દોષ દૂર થઈ જાય. સંતે એ પણ કહ્યું કે સ્ત્રી ક્યાંય બહાર જતી નથી. આ સાંભળીને બ્રાહ્મણ સ્ત્રીએ તેની પુત્રીને ધોબીની સેવા આપી. બીજા દિવસથી જ છોકરી સવારે વહેલા ઉઠીને સોનીના ધોબીના ઘરે જતી, સફાઈ અને અન્ય તમામ કામો કરી પોતાના ઘરે પરત ફરી જતી. એક દિવસ સોનાએ તેની વહુને પૂછ્યું, તું સવારે વહેલા ઉઠીને બધું કામ કર અને કોઈ જોતું પણ નથી? પુત્રવધુએ કહ્યું, માં, મેં વિચાર્યું કે તમે સવારે વહેલા ઉઠીને બધા કામ જાતે જ પૂરા કરો છો. હું મોડી જાગું છું. આ બધું જાણીને સાસુ અને વહુ બંનેએ ઘર પર નજર રાખવાનું શરૂ કર્યું કે સવારે ઘરના તમામ કામો પતાવીને જનાર છે કોણ. ઘણા દિવસો પછી ધોબીએ જોયું કે છોકરી અંધારામાં મોઢું ઢાંકીને ઘરમાં આવી અને બધું કામ કરીને જતી રહે છે. જ્યારે તેણી બહાર જવાની હતી ત્યારે ધોબી મહિલા સોના તેના પગે પડી અને પૂછ્યું કે તે કોણ છે અને શા માટે તે છુપી રીતે તેના ઘરની સેવા કરે છે. પછી છોકરીએ તેને કહ્યું કે મને સંતે કહ્યું છે કે સોના ધોબી તેના પતિને સમર્પિત હતી, તેથી તે ખૂબ જ બુદ્ધિશાળી અને તેણી સંમત થઈ. સોના ધોબીના પતિની તબિયત સારી ન હતી. તેણે પુત્રવધુને કહ્યું કે પરત ન આવે ત્યાં સુધી ઘરે જ રહે. જેવી સોના ધોબીને છોકરીની માંગ પર તેની માંગનું સિંદૂર લગાવ્યું કે તરત જ સોના ધોબીના પતિનું મૃત્યુ થઈ ગયું. તેને આ અંગે ખબર પડી. રસ્તામાં પીપળનું ઝાડ મળે તો ભંવરીને અર્પણ કરીને તેની આસપાસ પ્રદક્ષિણા કરીને જ પાણી લઈશ એવું વિચારીને તે પાણી લીધા વિના જ ઘરની બહાર નીકળી ગઈ. એ દિવસે સોમવતી અમાવસ્યા હતી. બ્રાહ્મણના ઘરેથી મળેલી મીઠાઈ અને પ્રસાદની જગ્યાએ તેણે પીપળના ઝાડની 108 વાર ઈંટના ટુકડાની પ્રદક્ષિણા કરી અને પછી પાણી લીધું. આ કામ કરતાની સાથે જ તેના પતિની બોડી જીવંત બની ગઈ અને ધોબીનો પતિ પાછો જીવતો થયો. તો આ હતી વાર્તા સોમવતી અમાસની. જય શ્રી કૃષ્ણ. જય પુરુષોત્તમ ભગવાન.